એક પ્રતિષ્ઠિત પાયલોટ જેની પાસે હજારો મુસાફરોની સુરક્ષાની જવાબદારી છે, તે જ જ્યારે નશાની જાળમાં ફસાઈને સાત સમંદર પારથી દેશ નિકાલ થાય ત્યારે તે પરિવાર અને દેશ માટે કેટલી મોટી શરમની વાત છે. દોસ્તો, ડિપોર્ટેશન પાછળનું કડવું સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. અત્યારે એર ઇન્ડિયાના ગૌરવ અને શિસ્ત પર એક બહુ મોટો ડાઘ લાગ્યો છે, જેની ચર્ચા આખા અમેરિકા અને ભારતમાં બહુ જોરશોરથી થઈ રહી છે. દોસ્તો, દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી ફ્લાઇટ AI-173માં એક એવી ઘટના બની જેણે ઇન્ડિયન એવિએશન સેક્ટર અને આખા ભારત દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમમાં મૂકી દીધો છે. આ ફ્લાઇટમાં એર ઇન્ડિયાના એક અનુભવી કો પાયલટ મુસાફરી કરી રહ્યા હતા. જોકે ખાસ વાત એ છે કે તે સમયે તેઓ પ્લેન ઉડાવી રહ્યા નહોતા, પણ તેઓ ડેડ હેડિંગ અથવા પોઝિશનિંગ ક્રૂ તરીકે એટલે કે સ્ટાફ ઓન ડ્યુટી તરીકે પેસેન્જર કેબિનમાં સામાન્ય મુસાફરની જેમ બેઠા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સાન ફ્રાન્સિસ્કો સુરક્ષિત રીતે પહોંચીને ત્યાંથી પાછા ફરવાની કોઈ બીજી ફ્લાઇટ ઓપરેટ કરવાનો હતો, પણ વિધિના વિધાન કંઈક અલગ જ હતા અને નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે ફ્લાઇટ સાન ફ્રાન્સિસ્કોના SFO એરપોર્ટ પર ઉતરી ત્યારે રૂટીન બેગેજ ચેકિંગ અને કસ્ટમ્સની તપાસ દરમિયાન US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે CBPના અત્યંત સતર્ક અધિકારીઓને આ કો પાયલટની બેગમાંથી કંઈક એવી પ્રતિબંધિત વસ્તુ મળી જેણે એરપોર્ટ પર હાજર તમામ લોકોના હોશ ઉડાવી દીધા. તેની બેગમાંથી નશીલો પદાર્થ એટલે કે ગાંજો, જેને મેરીજુઆના અથવા કેનાબિસ તરીકે ઓળખવામાં આવે છે, તેનો જથ્થો પકડાયો હતો. અમેરિકાના ફેડરલ અધિકારીઓએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી અને તે પાયલટને તરત ઇનએડમિસિબલ એટલે કે દેશમાં પ્રવેશવા માટે સાવ અયોગ્ય જાહેર કરી દીધો. તેને એરપોર્ટની સુરક્ષા દિવાલોની બહાર પગ પણ મૂકવા દેવામાં ન આવ્યો અને ત્યાંથી જ તાત્કાલિક જેલ જેવી સ્થિતિમાં ભારત પરત મોકલી દેવાની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ સમાચાર વાયુ વેગે પૂરા વિશ્વમાં ફેલાઈ ગયા, કારણ કે તે પાયલટ અપમાનજનક સ્થિતિમાં ગુરુવારે દિલ્હી પાછો પહોંચી ગયો. અહીં સૌથી મોટી અને સમજવા જેવી કાનૂની વાત એ છે કે કેલિફોર્નિયા રાજ્યમાં ગાંજો પીવો કદાચ કાયદેસર હોઈ શકે, પણ જ્યારે તમે ફેડરલ એરપોર્ટની હદમાં હોવ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી તરીકે વિદેશી ધરતી પર આવો ત્યારે તે એક બહુ મોટો ગંભીર ફેડરલ ગુનો ગણાય છે અને ખાસ કરીને વિદેશી ક્રૂ મેમ્બર માટે તે ડિપોર્ટેશનનું સૌથી મોટું અને સચોટ કારણ બને છે. એર ઇન્ડિયાએ આ મામલે પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કરતા બહુ જ સ્પષ્ટતા કરી છે કે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો ગયેલા એક ક્રૂ મેમ્બર ત્યાંના સ્થાનિક કાયદા મુજબ અયોગ્ય જણાતા તેમને તાત્કાલિક અસરથી ભારત પરત મોકલી દેવાયા છે. એરલાઇને બહુ જ કડક અને ગંભીર શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ શિસ્ત અને નશાના મામલામાં સાવ ઝીરો ટોલરન્સ પોલિસી ધરાવે છે, એટલે કે આવી ભૂલ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. આ પાયલટને અત્યારે ડ્યુટી પરથી હટાવીને ડિરોસ્ટર કરી દેવામાં આવ્યો છે અને તેની સામે અત્યંત સખત આંતરિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ભારતની એવિએશન રેગ્યુલેટરી બોડી એટલે કે DGCA તેને પણ આ અંગે સંપૂર્ણ લેખિત જાણ કરવામાં આવી છે અને હવે આ પાયલટનું આખી જિંદગીની મહેનતથી મેળવેલું લાયસન્સ પણ હંમેશા માટે રદ થઈ શકે છે. જોકે આ પાયલટનું નામ હજુ ગુપ્ત રાખવામાં આવ્યું છે, પણ આ કિસ્સાએ એર ઇન્ડિયાની વર્ષોની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને બહુ મોટું અને ન ભરી શકાય તેવું નુકસાન પહોંચાડ્યું છે. ભલે તે પાયલટે તે સમયે ગાંજાનો વપરાશ નહોતો કર્યો, પણ પોતાની પાસે પ્રતિબંધિત નશો રાખવો એ જ કાયદાની નજરમાં બહુ મોટું પાપ છે. આ હૃદયદ્રાવક ઘટના એ દરેક સરકારી અને ખાનગી પ્રોફેશનલ્સ માટે એક લાલબત્તી સમાન છે, જેઓ વિદેશમાં જતી વખતે ત્યાંના જટિલ કાયદાઓને બહુ જ હળવાશથી લે છે. એક જવાબદાર પાયલોટ પાસેથી આવી બેજવાબદારીની કલ્પના કોઈએ કરી ન હોય. દોસ્તો, આપણે જ્યારે એર ઇન્ડિયા કે કોઈ પણ ફ્લાઇટમાં જતા હોઈએ ત્યારે એકવાર પાયલટ વિશે પણ
જાણી લેવું હિતાવહ છે. દોસ્તો, પ્લેનમાં મુસાફરી કરનારા દરેક ભારતીય અને ગુજરાતીને આ વિડીયો શેર કરજો અને તેમને સચેત કરજો કે આ પ્રકારના પાયલોટ પણ તમારી ફ્લાઇટમાં આવી શકે છે, જેથી તેઓ પણ સતર્ક અને સાવધાન બની શકે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.